તમારી ચેનલ રિમૂવ કરી દેશે, તમારી ચેનલ ડિલીટ કરી દેશે. જો તમારી ચેનલ એટલી બધી કેવી સારી ગ્રો કરી હોય ને અચાનક તમારી ચેનલ ડિલીટ થઈ જાય તો કેવું દુઃખ થાય. હે એવરીવન, જય માતાજી. હું આયુષી જેઠવા મારી ચેનલ આયુષી ટેકનિકલ ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું. આઈ હોપ કે તમે લોકો બધા મસ્ત હશો, ખુશ હશો અને તંદુરસ્ત હશો. સો આજનો આપણો ટોપિક છે કે એક મોબાઈલમાંથી આપણે કેટલી યુટ્યુબ ચેનલ બનાવી શકીએ છીએ અને એકથી વધારે યુટ્યુબ ચેનલ હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ થાય કે ના થાય. તો આ બધી ઇન્ફોર્મેશન હું તમને આપવાની છું અને બધું તમને ક્લિયર કરવાની છું કે આવું થાય તો શું કરવું ને શું ના કરવું. ઓકે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો લેટ કર્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ. સો ગાઈસ, જો તમે લોકો એવું વિચારતા હોય કે મારી યુટ્યુબ ચેનલ 2-3 છે એકદમ મસ્ત ચાલી રહી છે, કમ્પ્લીટ ચાલે છે, પણ જો તમારી એક ચેનલમાં પ્રોબ્લેમ થઈ તો તમારી બધી ચેનલમાં પ્રોબ્લેમ આવશે, બધી ચેનલો ડિલીટ કરવામાં આવે છે. તો આવું કેમ થાય છે એ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આપણે કેવું કરીએ છીએ, 2 થી 3 યુટ્યુબ ચેનલો બનાવી દઈએ છીએ કારણ કે આપણે યુટ્યુબર છે. જો આપણી એક ચેનલ ગ્રો થાય છે તો આપણે એવું વિચારીએ છીએ કે ઓબ્વિયસલી કે આપણે 2 કે 3 ચેનલો બનાવી દઈએ. પણ મેં પણ આવી રીતના 2 કે 3 ચેનલો બનાવી છે અને મારી એક ચેનલ તો સારી એવી ગ્રો પણ કરે છે. અને આજથી 3-4 મહિના પહેલાં મેં એક ચેનલ બનાવી, એમાં હું ટેકનિકલ વિડીયો જ મૂકતી હતી હિન્દી ભાષામાં, પણ જેમ કે હું આમાં ગુજરાતી ભાષામાં વિડીયો મૂકું છું ટેકનિકલના, એવી રીતના હું હિન્દી ભાષાના મૂકતી હતી. અને એમાં મારે થયું એવું કે એક દિવસ મારી યુટ્યુબ ચેનલ જ ડિલીટ થઈ ગઈ. સિરિયસલી મારી યુટ્યુબવાળાએ જ મારી આખી ચેનલ ડિલીટ કરી નાખી, રિમૂવ કરી નાખી. તો હું તો એકદમ આમ કન્ફ્યુઝ થઈ ગઈ કે મારી ચેનલ કેમ ડિલીટ થઈ. કારણ કે મને ખબર છે કે મેં કોઈનું કોન્ટેન્ટ ચોરી નથી કર્યું, હું કોઈના વિડીયો મૂકતી નથી, તો મારો તો રિયલ કન્ટેન્ટ હતો, તો કેમ મારી ચેનલ ડિલીટ કરવામાં આવી, મારામાં કઈ પોલિસી લાગુ પડી. તો એના માટે મેં અબાઉટ સેક્શનમાં જઈને જોયું, એમાં સર્ચ કરીને બધું જોયું કે મારું કેમ ચેનલ ડિલીટ થઈ. અને પછી જે ચેનલ મારી ડિલીટ થઈ હતી એ જ ચેનલમાંથી મેં યુટ્યુબને ઈમેલ મોકલ્યો કે કેમ આવું થયું છે, મારી ચેનલ કેમ ડિલીટ કરવામાં આવી. તો યુટ્યુબવાળાએ ઈમેલમાં એવું લખેલું આવ્યું કે તમારો જે વિડીયો છે એ પહેલાંથી જ બીજી ચેનલમાં અપલોડ કરેલો છે, એવો ને એવો જ વિડીયો. તો હું તો વિચારવા પડી ગઈ કે મારા તો એક કોઈ એવો વિડીયો છે જ નહીં કે જે મેં બીજી ચેનલમાં મૂક્યો કે મારા બીજી ચેનલના વિડીયો મેં મૂક્યા હોય. હું એકદમ કન્ફ્યુઝ હતી. પછી મેં સર્ચ કર્યું, રિસર્ચ કર્યું બધું અંદર, ત્યારે મને ખબર પડી કે મારી પાછળ જે બેકગ્રાઉન્ડ છે એ જ બેકગ્રાઉન્ડ, એકને એક જ બેકગ્રાઉન્ડમાં હું 3 થી 4 વિડીયો બનાવતી હતી, એક હિન્દી ભાષામાં એક ગુજરાતી ભાષામાં. એ જ વિડીયો હું આમાં પણ મૂકતી હતી ને એ ચેનલમાં પણ મૂકતી હતી. તો એકને એક બેકગ્રાઉન્ડ અને એકને એક ટોપિક, બરાબર, અને ઉપરથી એમાં હું થંબનેલ પણ એકને એક જ રાખતી હતી. એમાં જે થંબનેલ પોસ્ટર રાખતી હતી હું આમાં પણ એ જ રાખતી હતી, ખાલી હિન્દી ભાષામાં નહીં, આમાં ગુજરાતી ભાષામાં એવી રીતના રાખતી હતી. એટલે મારું કન્ટેન્ટ રિયલ થયું નહીં. તો આવું પણ થઈ શકે છે. જો તમે પણ અલગ અલગ વિડીયો અલગ અલગ ચેનલમાં મૂકો છો પણ બેકગ્રાઉન્ડ સેમ હોય, એનો ટોપિક સેમ હોય, થંબનેલ સેમ હોય, તો તમારી ચેનલ પણ ડિલીટ થઈ શકે છે. તો તમે એટલું ખૂબ જ ધ્યાન રાખજો. મારામાં તો આવી ભૂલ થઈ ગઈ, પણ હવે તમે પણ ધ્યાન રાખજો. ઓકે, તો આ કારણે મારી ચેનલમાં પ્રોબ્લેમ આવી. તો તમને પણ ખબર પડી ગઈ છે કે એક ચેનલમાં એક ટોપિક ઉપર જ વિડીયો બનાવો અને કન્ટેન્ટ પણ સારું બનાવો, અને એ જ કન્ટેન્ટ, એ જ બેકગ્રાઉન્ડ, એ જ ટોપિક પર બીજી ચેનલમાં વિડીયો મૂકશો નહીં. હા, ભલે તમે બીજી કે 2-3 ચેનલ બનાવો, પણ બધી ચેનલની જગ્યા અલગ અલગ હોવી જોઈએ. એકને એક જેવો વિડીયો લાગશે તો યુટ્યુબને એવું જ લાગશે કે આ તો એકને એક કન્ટેન્ટ છે, આ એકને એક વિડીયો છે. એટલે યુટ્યુબ ખુદ જ તમારી ચેનલ રિમૂવ કરી દેશે, તમારી ચેનલ ડિલીટ કરી દેશે. જો તમારી ચેનલ એટલી બધી કેવી સારી ગ્રો કરી હોય ને અચાનક તમારી ચેનલ ડિલીટ થઈ જાય તો કેવું દુઃખ થાય. એટલે તમને પહેલાંથી જ કહી દઉં છું કે તમે બધી ચેનલમાં વિડીયો મૂકો તો તમે અલગ રીતના મૂકજો. ઓકે, અને હા, બીજું કે એક ચેનલ ડિલીટ થાય તો બીજી ચેનલોમાં અસર થાય છે કે નહીં? હા, ઓબ્વિયસલી અસર થાય છે. તમારી બીજી ચેનલો પણ ડિલીટ થઈ શકે છે. જો તમે આ ચેનલમાં જે વિડીયો મૂકેલો છે એ જ બેકગ્રાઉન્ડમાં તો એ ચેનલમાં પણ મૂકેલો છે, તો યુટ્યુબને તો એવું જ વિચાર આવશે કે આ બે એક જ ચેનલમાં મૂકેલા છે, બેવને એક જ વિડીયો છે. સો તમારી એક ચેનલ ડિલીટ થશે તો બીજી ચેનલ ઓબ્વિયસલી ડિલીટ થશે. એટલે તમે ધ્યાન રાખજો કે એવું ના થાય. સો તમને કોઈ પણ ડાઉટ હોય આ ટોપિક ઉપર તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો, હું તમને એને ક્લિયર કરીશ. તમારી જે પણ ક્વેશ્ચન હોય તમે મને પૂછી શકો છો, હું તમને એના જવાબ આપીશ. તો મારી ચેનલ આયુષી ટેકનિકલ ગુજરાતીને પ્લીઝ 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 સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર સપોર્ટિંગ મી. બાય, ટેક કેર.